સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહે છે. બધું કોન્ટેક્ટ નંબર આમાં આપેલો છે. હેલ્પલાઇન ચાલુ કોઈ પણ જગ્યાએ એવી ઘટના દેખાય કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટના ત્રિકોટબાગ સહિતના 16 વિસ્તારોમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પક્ષી બચાવવાની કામગીરી થાય છે. 40 જેટલા નિષ્ણાત ડોક્ટરો, 60 જેટલો તરીમાં પેરામેડિકલ સ્ટાફ અને 150 જેટલા કાર્યકર્તાઓની ટીમ દ્વારા રાજકોટના 16 વિસ્તારોમાં પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓની ઓપરેશન સહિતની તમામ સારવાર નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા વિનામૂલ્યે કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. થોડા રાહતના સમાચાર એ છે કે આ વખતે જે ઘાયલ થયેલા પક્ષીઓની સંખ્યા છે થોડી ઘટી છે, પરંતુ ત્યાં સુધી એક પણ પક્ષીનું જીવન જોખમાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રાખવાનો આપણો નિર્ણય છે. કોઈ પણ પક્ષી કે પશુ ઘવાયેલી અવસ્થામાં જોવા મળે તો ટોલ ફ્રી નંબર 196 અને રાજકોટમાં એનિમલ હેલ્પલાઇન 9898499954 ઉપર સંપર્ક કરવો. એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા ઘણા વર્ષોથી આ ત્રિકોણબાગ ખાતે પતંગના તીક્ષ્ણ દોરાથી કોઈ પણ પક્ષીઓ ઘવાઈ ઈજા પામે એને સારવાર કરવા માટેનું કેન્દ્ર ચલાવવામાં આવે છે, કંટ્રોલ રૂમ ચલાવવામાં આવે છે. અત્યારે 40 જેટલા ડૉક્ટરો, 60 જેટલો પેરામેડિકલ સ્ટાફ અને 100થી વધુ કાર્યકરો આવા 9 કેન્દ્રોમાં ત્રિકોણબાગ છે, આવા 9 કેન્દ્રોમાં અત્યારે કાર્યરત છે. અત્યારે લગભગ 80થી વધુ કેસીસ આવા જે પક્ષીઓ દોરાથી ઇન્જર્ડ થયા છે એવા આવી ગયા છે અને એને બચાવવાના પ્રયાસો કરી રહી છે. આપના લોકોની માધ્યમથી આ વિડીયો સાંભળનાર તમામને ચાઇનીઝ દોરા છે, માંજો પાયેલા જે દોરા છે એ ક્યારેય ન તમારા આનંદ માટે થઈને રિવ્યુ લેવાય છે. આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર પ્રાર્થના છે, ત્રિકોણબાગ રાજકોટ ખાતે આ પક્ષી બચાવો અભિયાન કંટ્રોલ રૂમની મુલાકાત જરૂર લેજો. ધન્યવાદ. કોન્ટેક્ટ નંબર તો આ બધી આ કાર્યમાં આપ લોકોનો સાથ કરતા પડશે. આપ લોકો નવાના 10 થી 5 તમે જેમ તમારો હુકમ હોય એમ તમે કે પંચાયત હોય હું હમણાં ખાસ ઇજાગ્રસ્ત પશુઓની સારવાર બહુ સરસ કામ કરે. સૌને વિનંતી છે કે આપ આ સંસ્થાને તન મન સાથ જય ગૌ માતા. કામ કરો વૃંદાવન દોષણ
લલિતભાઈ રમકડાભાઈ વ્યાસ, એને આપો. લલિતકુમાર રમકડા વ્યાસ, વૃંદાવન ગૌશાળા. વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટી રમણીકભાઈ વ્યાસ પણ પધાર્યા છે. લલિતકુમાર રમણીકલાલ વ્યાસ, લલિતકુમાર રમણીકલાલ વ્યાસ. લલિતકુમારભાઈ રમણીકભાઈ વ્યાસ અહીંયા પધારી અને આજે અહીંયા એકત્ર થાય છે. દર વર્ષોથી અહીંયા આપણે સત્સંગ મંડળ પીપળિયાનમાં સત્સંગ મંડળ દ્વારા અને એકત્ર કરવામાં આવે છે. દર વખતે મંડપ રાખવામાં આવે છે અને એકત્ર કરવામાં આવે છે. તો ગૌશાળાની મુલાકાત લેવા માટે નવા રીંગલો દોઢસો પર ડીંગલો પાણી ટાંકાની. 150 પર રીંગલો પાણીયા ટાંકા પાસે પધારજો અને એકવાર જોજો ગૌની સેવા કેવી થાય છે. એટલે આપણે તો માતૃ છે, ગૌ માતાની સેવા કરીએ. અને પોતાનું જીવન બનાવે. ચંદુભાઈ મેરથી વ્યાસ એ જે સત્સંગ મંડળ હટાવે છે એમાંથી 10% ફાળો ચંદુભાઈ મહેશ પર બાલાજી ટુરિસ્ટ ટ્રાવેલ બાળકોની યાત્રિકોની યાત્રા કરાવે છે. જમવાનું, રહેવાનું અને ત્યાં પોતાની કમાણીમાંથી ત્યાં કરતા ગૌશાળાઓ માટે પણ પોતાનું ફંડ આપે છે. વૃંદાવન ગૌશાળા. વૃંદાવન ગૌશાળાઓ પોતાનું ફંડ આપે છે. અને સેવા મેચ પંચાયતના નિવાસી વ્યાસ. અને આ વૃંદાવન ગૌશાળા મેન સંસ્થાના જિલ્લાબેન વ્યાસપુરમાં પોતે પોતાની સેવા બજાવે છે. લઈ લે તમે વિરુપા લઈ લો. હા અમારા ચંદુભાઈ હા હવે આ તો કોરું લાગતું હતું એ હતા જૂના જોગી ભાઈ.
નમસ્કાર મિત્રો, વિપુલ વૈષ્ણવ વન કરીને સારી ચેનલ ચલાવ્યા છે. સારા લોકોના ઇન્ટરવ્યુ, સારા લોકો માટે જે પોઝિટિવ કામ કરતા લોકોનો મેસેજ આપણા સુધી પહોંચાડવાનો છે કાર્ય કરી રહ્યા છે. એ અનુસંધાને છેલ્લા 21 વર્ષથી રાજકોટમાં 10 એમ્બ્યુલન્સ, 2 ઇન્ડોર હોસ્પિટલ અને 2 આઉટડોર દવાખાના સાથે 70ના સ્ટાફ સાથે પાસે 6 કરોડ રોજ 100% જીવો બચાવવાના કેસ આવે છે આપણી પાસે. અને એમાં સફળતા આપ લોકોના સહકાર સાથ સહકાર, કારણ કે દાન કરવું, કરાવવાની અનુમોદના કરવી, દાન થકી જ આ સંસ્થાઓ ચાલતી હોય છે. આ બધા જોડાઈને અમને આ સુધી પહોંચાડ્યા છે. એ માટે આ ચેનલના માધ્યમથી અમે આપણે જણાવીએ કે અથવા તો કોઈ બી જીવદયાનું કામ કરે સંસ્થામાં સાથે જોડાઈને આપ આપણું અનુદાન એની સાથે જે આપણે શક્તિ હોય તે દાન, મન અને ધનથી જે જોડાઈ શકાય, જોડાઈને સમાજને નહીં પશુ પક્ષીઓને પણ ખૂબ મદદરૂપ થાવ એવી મારી ભાવના છે. અને પશુ પક્ષી આપણને અબોલ જીવો છે, પણ એની શુભેચ્છાઓ અમે જોઈ છે અમારા જીવનમાં. કારણ કે આ અબોલ જીવોની 21 વર્ષે ચાલતી સંસ્થાને આટલા મોટા ખર્ચને પહોંચી વળવા માટે અમારે ક્યારે તમારી સુધી પહોંચવા માટે આવી ચેનલો અને પ્રેસ માધ્યમથી જ અમને પૈસા મળ્યા કરે છે, અમારા કાર્યને મળે છે. એ અબોલ જીવ પોતે લઈ આવે છે અને અમારા જીવનમાં સુખ શાંતિ આપે છે. આપના જીવન પણ આવી સુખ શાંતિ આપે એવી જ પ્રાર્થના સાથે અબોલ જીવોની આપને આશીર્વાદ મળતા રહે એવી જ શુભેચ્છા સાથે રમેશભાઈ ઠક્કર, શ્રી કરોડ